મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે સોમવારે સવારે શહેરના પાલડી 3 રસ્તાથી ગંજ બજાર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે બહારગામમાંથી વિસનગર શહેરમાં આવતા વાહન ચાલકો વહીવટીતંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા। સતત છેલ્લા કેટલાક મહિનાઓથી આ પરિસ્થિતિનો સામનો કરી રહેલા વાહન ચાલકો અને પ્રજાજનો એટલી હદે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે વારંવાર મીટિંગ કરીને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવ્યા છતાં પણ નગરોડ નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને શહેરના પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। વાહન ચાલકો અને રાહદારીઓમાં ચર્ચા ઉઠી છે કે આપણા ઉત્સાહી અને સતત ગુજરાત રાજ્યની ચિંતા કરતા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગમે તેટલો પ્રયત્ન કરશે, પણ નગરોડ નગરપાલિકાના સત્તાધીશો અને પોલીસ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। આ બાબતે શહેરની એક NGOની મહિલા સંચાલિકાએ પણ પોતાનો બળાપો કાઢ્યો હતો કે આજે સોમવારે સવારે મારે પોતાની પણ મારી કાર લઈને પાલડી 3 રસ્તાથી નીકળીને ગંજ બજાર પહોંચતા 15 મિનિટની જગ્યાએ 45 મિનિટ લાગી હતી અને આ ભારે ટ્રાફિકના કારણે હેરાન પરેશાન થઈ ગઈ હતી। તો શું મંત્રીશ્રી આ બાબતે નગરપાલિકા અને પોલીસ તંત્રને કોઈ કાર્યવાહી કરવા માટે ફરીથી સૂચના આપશે ખરા કે પછી